गुजरात के वडोदरा के गोरवा इलाके में दुकानों की नीलामी मामले गुजरात हाउसिंग बोर्ड की ऑफिस पर नारेबाजी कर हंगामा किया गया। वडोदरा के गोरवा इलाके में दुकानों की नीलामी के बाद भी दुकानें नहीं मिलने से गुजरात हाउसिंग बोर्ड ऑफिस के बाहर विरोध प्रदर्शन किया गया। इस मामले गुजरात हाउसिंग बोर्ड के एग्जीक्यूटिव को शिकायत करते हुए दुकानदारों द्वारा उग्र विरोध प्रदर्शन किया गया। आम आदमी पार्टी के नेता वीरेन रामी की अगुवाई में किए गए प्रदर्शन में जल्द से जल्द दुकानों का पोजीशन देने की मांग की गई है। हाउसिंग बोर्ड द्वारा गोरवा फेज 5 ની અંદર 49 જેટલી દુકાનની હરાજી કરવામાં આવી। હરાજીના ટાઈમ પર લોકોએ જે બેઝ પ્રાઇસ હતી એ ભરી, પરંતુ જ્યારે હરાજીમાં એક ફાઇનલ બીડ પર જ્યારે ફાઇનલ બોલી બોલાઈ ગઈ, લોકોને દુકાનની ફાળવણી કરવાનો સમય આવ્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક આ લોકોને હવે અત્યારે આંખો ખુલી છે। આ ભ્રષ્ટાચારી અધિકારીઓ અને ભ્રષ્ટાચારી સરકારે હવે આંખો ખુલીને આ લોકોને એવું કહે છે કે હવે તમને દુકાન નહીં એલોટ કરવામાં આવે। કેમ નહીં એલોટ કરવામાં આવે? તો કે ભાઈ પૈસાની બોલી ઓછી બોલાઈ તો તમારે બેઝ પ્રાઇસ વધારે રાખવી જોઈએ ને। પણ ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચારની અંદર અધિકારીઓ અને તંત્રીઓ સંત્રીઓ અને મંત્રીઓ ભરાઈ ગયા છે, ત્યારે આજે ગુજરાતની પ્રજા દુઃખી થઈ છે। પણ આની અંદર અમારે સુપ્રીમ કોર્ટ જવું પડશે, હાઈકોર્ટ જવું પડશે, જઈશું, પણ આ લોકોને ન્યાય અપાઈશું। ઓકે।